સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 17 કડી 11 થી 19। હવે હું જગતમાં રહેવાનો નથી, પણ તેઓ જગતમાં રહેવાના છે। હું તારી પાસે આવું છું, એ બાળક પિતા, જેમને તે મને સોંપ્યા છે તેમનું તારા નામને પ્રતાપે રક્ષણ કર, જેથી આપણે એવા એકરૂપ છીએ તેવા તેઓને પણ એકરૂપ થાય। હું તેમની સાથે હતો ત્યાં સુધી તો તે મને સોંપાયેલો તારા નામને પ્રતાપે હું રક્ષણ કરતો હતો। મેં તેમને સાચવ્યા છે અને એકેનો વિનાશ થવા દીધો નથી, સિવાય કે વિનાશ પાત્રનો, જેથી શાસ્ત્રવચન સાચું પડે। પણ હવે હું તારી પાસે આવું છું અને આ જગત છોડ્યા પહેલા આ વચનો ઉચ્ચારું છું, જેથી એ લોકો મારો આનંદ પૂર્ણપણે પોતાના અંતરમાં અનુભવી શકે। મેં એમને તારો સંદેશો પહોંચાડ્યો છે અને સંસાર એમને દ્વેષ કરે છે, કારણ તેઓ સંસારના નથી, જેમ હું પણ સંસારનો નથી। હું એવું નથી માંગતો કે તું એમને સંસારમાંથી બહાર લઈ લે, પણ હું તો એમ માંગુ છું કે તેમને દુષ્ટાત્માથી બચાવ। તેઓ સંસારના નથી, જેમ હું પણ આ સંસારનો નથી। એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર। તારો સંદેશ એ જ સત્ય છે। તે જેમ મને જગતમાં મોકલ્યો હતો તેમ મેં એમને જગતમાં મોકલ્યા છે, અને એમને ખાતર હું મારું જીવન સમર્પણ કરું છું, જેથી તેઓ પણ સત્યની દીક્ષા પામી તારી સેવામાં સમર્પિત થાય। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। જય ઈસુ। વાલા ધર્મજનો, એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિને ક્રૂસે ચડાવવામાં આવતો ત્યારે એ વ્યક્તિ પોતાની માને ગાળો બોલતો અને કહેતો કે તે મને જન્મ શું કરવા આપ્યો। અને એ જ ક્રૂસ ઉપર જ્યારે ઈસુને લટકાવવામાં આવે છે ત્યારે એમની એક છેલ્લી પ્રાર્થના હોય છે કે મારી પ્રાર્થના છે કે તમે બધા એક થાઓ, મારી પ્રાર્થના છે કે તમે બધા એક થાઓ। આજના શુભ સંદેશમાં પણ સંત યોહાનનો શુભ સંદેશ, એમાં પણ આજે પ્રભુ ઈસુ પરમપિતાને આ જ પ્રાર્થના કરે છે કે જેમ આપણે એકરૂપ છીએ તેમ આ લોકો પણ એકરૂપ થાય। એ લોકો પણ આ જગતના નથી, જેમ હું પણ નથી। પોતાની સાથે સરખાવે છે, અલગ તારવી કાઢેલા ગણે છે આપણને। આપણે પણ આ જગતમાં નથી। મારા વાલા ધર્મજનો, પ્રભુ ઈસુ જાતે પ્રાર્થના કરે છે આપણું એકરૂપ થવાની। અંતર્મનમાં ઝાંખી કરીએ કે શું આપણું મન, આપણું હૃદય એકમત છે પ્રભુ માટે? સૌથી મોટો પ્રશ્ન, કે કદાચ કોઈ મુશ્કેલી આવતા, થોડીક ઠોકર વાગતા મન અને હૃદય અલગ અલગ જગ્યાએ જઈને અથડાય છે। મારા વાલા ધર્મજનો, જરૂર છે એક થવાની, કારણ પ્રભુ ઈસુ પણ એ જ ઈચ્છતા હતા કે આપણે બધા એમના નામમાં એક થઈએ। ચાલો પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણે એમના દ્વારા શક્તિ મેળવીએ અને આપણે બધા પ્રભુમાં એક રૂપ બનીએ। જય ઈસુ।